સુરેન્દ્રનગરના ધજાડામાં ડાયરો અને ડાયરાની અંદર 3 ક્ષત્રિય યુવાનો એક સાથે જોવા મળ્યા. હવે આખા ગુજરાતના મીડિયા જગત માટે મિત્રો આ કૌતુક છે કે ભાઈ કઈ રીતે ભાજપના ગણેશ ગોંડલ, ગણેશસિંહ જાડેજા, આક્રમક જુઝારૂ દબંગ જયરાજસિંહ જાડેજાના સુપુત્ર ચિરંજીવી ગણેશસિંહ ગોંડલ, દેવાયત ખવડના મામાના દીકરા રાજુ કરપડા આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર લોકપ્રિયતા અપાવવામાં જેનો સિંહ ફાળો છે, ચૈતર વસાવાની સાથે સાથે ગોપાલ ઇટાલિયાની સાથે સાથે એ વ્યક્તિત્વ એટલે રાજુ કરપડા, એને લઈ અને પ્રથમ ડાયરો હતો એટલે ખૂબ ચર્ચા. કારણ કે દેવાયતભાઈ એમની બબાલ બાદ ખૂબ જ ચર્ચામાં રહ્યા, ખૂબ મોટું કવરેજ થયું અને આખા મીડિયા જગતનું સૌથી વધુ કવરેજ છેલ્લા 10-15 દિવસનું જોવામાં આવે તો દેવાયતભાઈ ખવડના નામે જ છે. દેવાયત ખવડ એક તો પ્રથમ વખત જાહેર જીવનમાં, એટલે વિડીયો બનાવવાનું મને તો ખાસ, કારણ કે આમાં કંઈ વાત નથી ભાઈ. હવે બંને કાઠી દરબારો, બંને યુવાનો, બંને એક વિસ્તારના, ધાર્મિક જગ્યા, તો સ્વાભાવિક છે કે રાજનીતિમાં રહેલો માણસ રાજુ કરપડા તો આવે જ પોતાનો વિસ્તાર. એટલે ડાયરાઓ લોકો સાથે કનેક્ટ થવાનું સૌથી મોટું અને સારું માધ્યમ હોય છે. તો બિંગ પોલિટિશિયન્સ, રાજકારણી, એ તો આ મોકો ગુમાવે જ નહીં. ગણેશસિંહ ગોંડલ, એમના પણ સંબંધો ખૂબ સારા, ધજાડાની જગ્યા સાથે, દેવાયતભાઈ ખવડ સાથે પણ ખૂબ જ સારા સંબંધો, જયરાજસિંહ જાડેજા પરિવારના પ્રથમથી. એટલે આ બધા ત્યાં ભેગા થયા અને આમ કંઈ મુદ્દો હતો નહીં મીડિયા જગત માટે કઈ રીતે ચર્ચા કરવી. એટલે એમને એમ કહ્યું કે 3 લોકો સાથે ને ઘણા બધા એવા ટાઇટલ રાખ્યા કે શું કંઈ રંધાઈ રહ્યું છે ને, તો ભાઈ કશું નથી રંધાઈ રહ્યું. કાઠી અને ગરાસિયાના દીકરાઓ તો સાથે હોય જ છે, આમાં કઈ નવી વાત છે. 480 વર્ષ સુધી આ સંસ્કૃતિને બચાવવા માટે પણ યુદ્ધો સાથે જ લડ્યા છે. એટલે આ કંઈ એવા કૌતુકના કે આમ બહુ આશ્ચર્ય ઊભા કરે એવા, જિજ્ઞાસા પેદા કરે એવો વિષય નથી. ઠીક છે, દેવાયતભાઈને લઈ અને કોઈ પણ વસ્તુ તરત જ તમે આમ નાખો એટલે ટીઆરપી જગતમાં સડસડાટ, ધસમસતા પાણીમાં જેમ હોડી આગળ વધી જાય એમ વિડીયો આગળ વધી જાય, એ અલગ વાત છે. એટલે બધા જ એમના ઉપર ચર્ચા કરી રહ્યા છે. પણ કૌતુક કંઈ નથી, કંઈ નવી વાત નથી. રાજુ કરપડાને તો બંને મામા ફઈના છે એટલે વારંવાર સાથે હોય છે. અને રાજુ કરપડા જે રીતે ખૂબ કાબિલે તારીફ, ભાઈ હું તો કહું છું કે ગુજરાતના યુવાનોનો આદર્શ રાજુ કરપડા જેવા લોકો હોવા જોઈએ, યુવા નેતા હોવા જોઈએ. એના જેવી કરડાકી, એના જેવું કાઠીપણું, એના જેવી નિડરતા, નિર્ભયતા અને અમલદાર શાહીને જે રીતે એને નિયંત્રિત કરી છે પોતાના વિસ્તારમાં, બધા જ લોકોએ શીખવા જેવું છે. હવે બ્યુરોક્રેસી, આ અમલદાર શાહી જે છે ને, એ હકીકતમાં પ્રજાની સેવા માટે નિર્માણ થયેલી વ્યવસ્થાઓ હતી અંગ્રેજોના સમયથી. પણ ક્યાંક ને ક્યાંક અમલદારો હંમેશા સત્તામાં રહેલા લોકોની ચાપલૂસી કરવાની, પગચંપી કરવાની, એમને ખુશ રાખવાના અને પ્રજા પ્રત્યે પોતાના જે કર્તવ્યો છે એને બિલકુલ વિસરી જવાના, આ જ પ્રકારનું એમનું વલણ છે. પણ ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને ખાસ કરીને રાજુ કરપડા, ગોપાલભાઈ તો પ્રમાણમાં થોડાક ધીમા પડ્યા છે, ચાલુ જ છે એમની જે આક્રમકતા અને લડત. પણ રાજુ કરપડા તો સતત, એકેય દિવસ એવો ન હોય કે તમને એવા સમાચાર ન મળે કે અહીંયાની મામલતદાર કચેરીમાં જઈ, કે અહીંની પીજીવીસીએલની ઓફિસમાં જઈ, તાલુકા પંચાયત કચેરીમાં જઈ અને રાજુ કરપડા અમલદારોના કાન ન મરડે. તો એ સ્વાભાવિક છે કે દેવાયત ખવડ એમની ચર્ચા કરે, કારણ કે બંને કાઠી દરબારો છે, બંને કાઠી સમાજમાંથી આવે છે અને બંને ખૂબ નાની યુવાવસ્થામાં. કાઠી સમાજમાં તો ઠીક છે, પોતાનો સમાજ છે, પોતીકો. ક્ષત્રિય સમાજમાં લોકપ્રિયતા હોય એ તો સમજમાં આવે એવી વાત છે. પણ આખાય ગુજરાતમાં અને હવે તો ભારતમાં પણ ગુજરાતમાં તો સવિશેષ રીતે ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત હોય, આ બંને કાઠી યુવાનો ખૂબ જ લોકપ્રિય બન્યા છે. એટલે એમાં કંઈ કશું રંધાઈ ન રહ્યું હોય એ સ્વાભાવિક છે, ઉલ્લેખ કરે. ગણેશ ગોંડલ પોતે જાહેર જીવનના વ્યક્તિ છે તો આવી બધી જગ્યાએ આવતા હોય. પણ ખાસ જે કૌતુક લોકોને હતું, ખાસ કરીને મીડિયા જગતને, એટલે એમ કે ભાઈ હમણાં ડખો થયો અને ફરી એક વખત એમના ડાયરા શરૂ કરી દીધા અને આ બધું. તો સમય મોટો મલમ હોય છે ગમે એવડા મોટા ઘા ઉપર, અને જીવન તો જીવન છે. ગમે તેવડો મોટો ઘટનાક્રમ જીવનમાં સર્જાય
જીવન નથી રોકાતું, જીવનની યાત્રા નથી રોકાતી. એટલે વહેલા મોડા કાયદો કાયદાનું કામ કરે અને કાયદો નિશ્ચિત કાયદાનું કામ કરશે, પણ મનુષ્યએ મુખ્ય પ્રવાહમાં તો પાછું ફરવું પડે છે અને ફરી પોતાના જીવનને આગળ ધપાવવું પડે છે, જે એનું કર્તવ્ય હોય, જે એનું કર્મ હોય. તો બસ મારે આ જ કહેવું હતું કે આ બહુ એક સહજ અને અપેક્ષિત ઘટના છે. ગરાસિયા, કાઠી અને ક્ષત્રિયો વારંવાર ભેગા થતા રહે છે અને ભલે ગમે તે પક્ષમાં હોય, સામાજિક રૂએ તો એમનું જોડાણ હોય ને. અને તમે કેન્દ્રમાં પણ જોઈ લો કે નરેન્દ્રભાઈ ગુલામ નબી આઝાદ સૌથી સારા મિત્રો. એટલે આ કંઈ બહુ, એ તો આપણે બાલિશ રીતે બધું જોતા હોઈએ, અપરિપક્વ રીતે, એટલે આપણને અનપેક્ષિત લાગે કે આમ તો એકબીજા ઉપર પ્રહાર કરતા હોય. તો ભાઈ દરેકની કારકિર્દી હોય, દરેકના એજન્ડા હોય, દરેકના મુદ્દા હોય અને એમાં બધું હોય, પણ વ્યક્તિગત સંબંધ, પક્ષાપક્ષીથી ઉપર વ્યક્તિગત સંબંધ હોઈ શકે અને એ જ સંબંધ આ ત્રણેય ક્ષત્રિય યુવાનો વચ્ચે છે, એટલા માટે ભેગા હતા. ધન્યવાદ.